જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે રંગ અને ગુણ. જ્હોન મિલ્ટનના પત્ની ખૂબ રૂપાળા અને સ્વરૂપવાન હતા, પરંતુ સ્વભાવે ખૂબ ઝઘડાળો. એ હંમેશા મિલ્ટન સાથે ઝઘડો કર્યા કરતા. એક પણ દિવસ એવો ન જાય કે તેમને તેમના પતિ સાથે ઝઘડો ન કર્યો હોય. તેમના મિત્રો જ્યારે મળતા ત્યારે એ મિલ્ટનના પત્નીને જોતા અને વિચારતા કે મિલ્ટનના પત્ની સ્વરૂપવાન બહુ છે, સુંદર બહુ છે. એટલે એક વખત તેમના મિત્રો એ મિલ્ટનને મળવા માટે આવ્યા અને કહ્યું કે ભાઈ, તું તો ખૂબ ખુશ નસીબ છો કે તને સુંદર પત્ની મળી છે અને ગુલાબની પાંખડી જેવી હોય ને એવી પત્ની તને મળી છે. ત્યારે મિલ્ટન કહે છે કે હું તો અંધ છું, મેં ક્યારેય એનું રૂપ જોયું નથી, પરંતુ એ ગુલાબની અંદર કાંટા હોય ને એનો મેં અનુભવ કર્યો છે. એ મારી ત્વચા, મારા કાન, એ દ્વારા મેં હંમેશા અનુભવ કર્યો છે કે આ ગુલાબને કાંટા બહુ છે. આથી એ ગુલાબનો રંગ, સુવાસ એ ક્યારેય મેં અનુભવી નથી. તમે કદાચ આંખ હશે એટલે તમે કદાચ જોઈ હશે, બાકી મેં તો એ કાંટાનો અનુભવ કર્યો છે. આ મિલ્ટને નાની છતાં ઉત્તમ વાત કરી. ઘણી વખત આપણે રૂપ, રંગ જોતા હોઈએ, પરંતુ એ વ્યક્તિની અંદર કેવા ગુણો છે એ ક્યારેય અનુભવ નથી કરતા. હંમેશા માણસ ગુણોથી મહાન બનતો હોય છે, નહીં કે રૂપથી. રૂપ તો ભગવાને આપેલી ભેટ છે, પરંતુ ઘણી વખત આપણે એવી રીતનું વિચારતા હોઈએ છીએ કે ભગવાને મને રૂપ ન આપ્યું અને મને ગુણ આપ્યા છે, એવું નથી વિચારતા. ત્યારે આપણે હંમેશા સાબરવાળી વાર્તા યાદ કરવી જોઈએ. સાબરને સુંદર મજાના શિંગડા હતા, એવા રૂપાળા શિંગડા. અને જ્યારે પાણી પીવા જતું ત્યારે વિચારતું, વાહ, ભગવાને સુંદર શિંગડા આપ્યા છે. અને ત્યારે પગ સામું જોઈને કહેતું કે આ પગ તો જુઓ, હા દુબળા પાતળા, આ ભગવાને પગ સારા નથી આપ્યા, શિંગડા બહુ સારા આપ્યા છે. અને તે સમયે શિકારી કૂતરાઓ આવ્યા અને એ સાબર ભાગ્યું અને ઝાડીઓમાં દોડવા જતાં તેમના શિંગડા એ ઝાડીઓની અંદર સલવાઈ ગયા અને કૂતરા તેને આંબી ગયા. જ્યાં સુધી એ શિંગડા અવરોધ નહોતા કરતા ત્યારે પગ સુંદર દોડતા હતા અને લાંબા કૂદકે એ આગળ હતું. કૂતરા તેને આંબી શકે એમ નહોતા, પરંતુ શિંગડા જેવા ઝાડની ડાળીઓમાં ફસાણા અને કૂતરા તેને આંબી ગયા. ત્યારે મળતા મળતા એ સાબરે એટલું વિચાર્યું કે જેમની હું નિંદા કરતો હતો એ તો મારા જીવનને બચાવનાર હતા અને જેમના વખાણ કરતો હતો એ મૃત્યુનું કારણ બન્યા. આમ ઘણી વખત આપણે માત્ર રૂપ, રંગ જોઈને નિર્ણય કરીએ એના કરતાં ગુણ ઉપર જઈને નિર્ણય કરીએ તો હંમેશા લોકોને સાચી રીતે આપણે ઓળખી શકતા હોઈએ છીએ.